ભૈરવ ભંડારા રોજ 100 કિલોથી વધુ પૌષ્ટિક આહાર, વરસાદી દિવસોમાં ઘાયલ અને નિસહાય પ્રાણીઓ માટે જીવનદાયી સેવા. ભારતીય સંસ્કૃતિમાં દરેક દેવતાનું એક વાહન છે. આ માન્યતા આપણને શીખવે છે કે પ્રત્યેક જીવનું અસ્તિત્વ મૂલ્યવાન છે. રસ્તા ઉપર રહેતા નિસહાય પ્રાણીઓ બોલી શકતા નથી, પોતાની પીડા વ્યક્ત કરી શકતા નથી, પરંતુ તેમને પણ ભૂખ લાગે છે, દુઃખ થાય છે અને તેમને પણ સ્નેહની જરૂર હોય છે. આ જ ભાવનાને જીવન મંત્ર બનાવી વડોદરાની યોગ અભિયાન ફાઉન્ડેશન અને સેવા ફાઉન્ડેશન છેલ્લા 1 વર્ષથી નિસ્વાર્થ રીતે મૂંગા પ્રાણીઓની સેવા કરી રહી છે. ફાઉન્ડેશનના ડિરેક્ટર અને સંપાદક આહુતિ યાદવે BEd અને M.Ed સુધીનું શિક્ષણ મેળવ્યું. અગાઉ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જીવનમાં બનેલી એક ભાવનાત્મક ઘટનાએ તેમને પ્રાણી સેવા તરફ વળ્યા. તેમની પ્રિય પાલતુ શ્વાન ભૂરીના મૃત્યુ બાદ તેમણે નિસહાય પ્રાણીઓની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરવાનો સંકલ્પ લીધો. યોગ અભિયાન ફાઉન્ડેશન અને સેવા ફાઉન્ડેશનના લગભગ 30 સેવાભાવી સભ્યો વડોદરાના ભીમનાથ, કારેલીબાગ, છાણી, પ્રતાપગંજ ઉપરાંત ભાયલી, સેવાસી, નવલખી, યાવતેશ્વર, જેલ રોડ, અટલાદરા બ્રિજ, માણેજાથી જાંબુઆ હાઈવે, સિંદરોડથી ઉમદા, કલાલીગામ, ભાયલીગામ, પાદરા, શામળા રોડ, આમપાડ અને અંકોડિયા સહિતના વિવિધ વિસ્તારોમાં નિયમિત પ્રાણી સેવા કાર્ય કરી રહ્યા છે. અને ટીમમાં વિવિધ ક્ષેત્રના લોકો જોડાયેલા છે, જેમાં કાર્ડિયો પલ્મોનરી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર બિનલ રાણા, પ્રાણી ક્રૂરતા વિરોધી કાર્યકર્તા અને વકીલ અધિરાજ સુનિલ શાહ, પ્રિંકલ ધુનધારી, વિવેક V. પટેલ તેમજ સેવા ફાઉન્ડેશનના સ્થાપક ધ્રુવરાજ સહિત અનેક સેવાભાવીઓનો સમાવેશ થાય છે. ફાઉન્ડેશન દ્વારા ભૈરવ ભંડારા નામથી દરરોજ 100 કિલોથી વધુ પૌષ્ટિક આહાર તૈયાર કરવામાં આવેલ સોયાબીન, ભાત, શાકભાજી સહિત પોષણયુક્ત ખોરાક તૈયાર કરીને રસ્તા પરના શ્વાન અને અન્ય પ્રાણીઓને ખવડાવવામાં આવે છે. અને હાલ વડોદરામાં વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સેવા વધુ વ્યાપક રીતે ચાલી રહી છે, કારણ કે આવા સમયમાં પ્રાણીઓને ખોરાક મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે. માત્ર ખોરાક જ નહીં, પરંતુ અકસ્માત કે અન્ય કારણોસર ઘાયલ થયેલ પ્રાણીઓના બચાવ માટે ફાઉન્ડેશન પાસે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ છે. અને ઘાયલ પ્રાણીઓને બચાવી તેમની સારવાર કરવામાં આવે છે અને જરૂર પડે તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવે છે. આ સમગ્ર અભિયાનમાં સમાજનો પણ સુંદર સહયોગ મળી રહ્યો છે અને અનેક દાતાઓ ચોખા સહિતની ખાદ્ય સામગ્રીનું દાન કરે છે. CL શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ક્યુબ કન્સ્ટ્રક્શન અને તેમજ શ્રીમતી બિંદિયા શાહ દ્વારા પણ પ્રાણીઓ માટે ચોખા સહિતની જરૂરી ખાદ્ય સામગ્રીનું દાન આપવામાં આવે છે, જે આ સેવા કાર્યને વધુ મજબૂત બનાવે છે. આહુતિ યાદવે જણાવ્યું હતું કે મૂંગા પ્રાણીઓ આપણા પર નિર્ભર છે અને તેમની સેવા કરવી એ માત્ર દયા નથી, પરંતુ આપણો માનવ ધર્મ છે. અને ભૈરવ ભંડારાનો મુખ્ય હેતુ સમાજમાં પ્રાણીઓ પ્રત્યે સંવેદના, સહાનુભૂતિ અને સેવા ધર્મની ભાવના જાગૃત કરવાનો છે. જો દરેક વ્યક્તિ થોડો સમય, થોડો ખોરાક અથવા થોડો સહયોગ આપે તો કોઈ પણ પ્રાણી ભૂખ્યું નહીં રહે. આ પહેલ માત્ર પ્રાણીઓને ખવડાવવાનો કાર્યક્રમ નથી, પરંતુ માનવતા, કરુણા અને સહ અસ્તિત્વનો એક જીવંત સંદેશ છે, જે આપણને દરેક જીવ પ્રત્યે પ્રેમ અને જવાબદારીનો પાઠ શીખવી રહ્યો છે. પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજુ સુથાર.